આજે સવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ઇન્દિરા સર્કલ ઉપર એક આરએમસીની ઇલેક્ટ્રિકલ સિટી બસ દ્વારા એક અકસ્માત સર્જાવવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં કુલ 4 લોકોના મૃત્યુ નિપજેલ હતા અને 4 લોકોને ઇજાઓ પહોંચી હતી. આ બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 105 જે કે સહ-અપરાધ મનુષ્યવધ છે અને આના સિવાય બીએનએસની કલમ 125A, બીએનએસની કલમ 125B, બીએનએસની કલમ 281, 324(4) અને એમવી એક્ટની કલમ 5, 177, 181 અને 184 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અને તપાસ દરમિયાન જે બનાવ સ્થળ છે એમાં ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર દ્વારા પ્રિઝર્વ કરાવીને એફએસએલ ઓફિસરની હાજરીમાં ત્યાં ઈ સાક્ષ્યમાં વિડીયોગ્રાફિક પંચનામા કરવામાં આવ્યા હતા અને સ્થળ ઉપરથી ગાડીના ટુકડાઓ અને લોહીના નમૂનાઓ અને બીજા વિવિધ પુરાવા અને સાક્ષ્યો એકત્ર કરવામાં આવેલ હતા. આના સિવાય બસનો આરટીઓ પરીક્ષણ કરાવવામાં આવેલ હતું અને ડ્રાઈવર જે છે ડ્રાઈવરને પબ્લિકે થોડું માર્યો હતો, તો એના કારણે હોસ્પિટલમાં છે ડ્રાઈવર અત્યારે, તો સારવાર હેઠળ છે અને પોલીસ જાપ્તો એના ઉપર મૂકવામાં આવ્યો છે અને હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા પછી એમની અટક કરવામાં આવશે. અને હજુ સુધી જે તપાસ છે આમાં એટલું પ્રગતિ છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે જે ડ્રાઈવર છે એમના પાસે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાની લાયસન્સની મુદત પૂરી થઈ ગઈ હતી 17/2/2025ના રોજ. એના પછી એમના પાસે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાની વેલિડિટી નહોતી. આ તપાસનો મુદ્દો છે, તપાસનો વિષય છે કે એજન્સીમાં અને આરએમસીના વચ્ચે શું કોન્ટ્રાક્ટ થયો હતો અને એજન્સી અને ડ્રાઈવરના વચ્ચે શું કોન્ટ્રાક્ટ હતો અને કોન્ટ્રાક્ટના આધારે કોની જવાબદારી કેટલી નક્કી કરી શકાય, આ તપાસમાં આપણે જણાવવામાં આવશે. આરટીઓએ અમને જણાવ્યું છે કે બસના બ્રેક બરાબર હતા અને બસના કોઈ બ્રેક અથવા મિકેનિકલ અનફિટનેસના કારણે અકસ્માત થયો. અમે ડ્રાઈવરના બ્લડ સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે, જેના એલ્કોહોલની હાજરી અથવા કોઈ બીજા અન્ય નશાકારક પદાર્થની હાજરી છે કે કેમ એના માટે તપાસ માટે સેમ્પલ મોકલી દીધા છે અને બ્રેથ એનાલાઇઝરથી ચેક કરતા ડ્રાઈવર એલ્કોહોલની હાજરી એમાં જણાઈ આવેલ નથી.